નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગોત્રી વિસ્તારમાં ગાયત્રી સ્કૂલ પાસે આવેલી કિશન એમ્બ્રોસિયા સાઇટના રહીશોએ બિલ્ડર અને બેંક ઓફ બરોડા વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો। રહીશોના જણાવ્યા મુજબ બિલ્ડરે બેંક ઓફ બરોડાથી લગભગ ₹16 કરોડની લોન લીધી અને પ્રોજેક્ટ મોર્ગેજ કર્યો, પરંતુ હપ્તા ચૂકવ્યા નહીં, જેના કારણે બેંક ફ્લેટ સીલ કરી દીધા। રહીશો કહે છે કે અનેક લોકોએ બિલ્ડર પાસેથી ફ્લેટ ખરીદી ચૂક્યા છે અને સબ રજિસ્ટ્રારના દસ્તાવેજ મુજબ ખરીદી બાદ કોઈપણ બેંક મોર્ગેજ કરી શકતી નથી। તેમ છતાં બેંકે ગેરરીતે કાર્યવાહી કરી છે। લગભગ 25-30 ખરીદદારો પોતાના અધિકારથી વંચિત થયા છે અને સરકારે હસ્તક્ષેપ કરી વહેલી તકે ફ્લેટનું પોઝિશન આપવા માંગ કરી છે। મારું નામ આયુષ વેબડિયા છે અને આ સાઇટનું નામ કિશન એમ્બ્રોસિયા છે। એના બિલ્ડરનું નામ છે ભીખુભાઈ કિશનભાઈ કોરિયા। અમે 2022માં 21માં ફ્લેટ બુક કરાવેલા છે અને મારી લોન બેંક ઓફ બરોડામાં જ છે અને અત્યારે અમને જાણવા મળ્યું છે કે પ્રોજેક્ટ લોન પણ બેંક ઓફ બરોડામાં છે, મારી લોન પણ બેંક ઓફ બરોડામાં છે। અને બેંક ઓફ બરોડામાં જ્યારે પણ મેં મારી ફાઇલ કરાવી ત્યારે બેંક ઓફ બરોડાની પેનલમાં જ જે એડવોકેટ છે કે બેંક ઓફ બરોડાએ જ મને ટાઇટલ ક્લિયર આપ્યું છે, જેમાં લખેલું છે કોઈ પ્રકારનું મોર્ગેજ કે કોઈ પ્રકારનું કશું આમાં છે બોજો કે કંઈ છે નહીં। છતાં પણ આજે બેંક ઓફ બરોડાએ અમારા સાઇડને સીલ માર્યું છે અને મારા આજની તારીખમાં પણ બેંક ઓફ બરોડામાં મારા EMI કટ થાય છે। તમે આ અંગેની રજૂઆત કરી શું કોની પાસે ગયા હતા રજૂઆત? અમે રજૂઆત સૌથી પહેલો અમે જાણીએ છીએ ત્યાં સુધી અમારો પહેલો રેરામાં છે, તમે દોડીને પહેલાં રેરામાં ગયા છે। રેરામાં છેલ્લા વર્ષથી કેસ અમારો ચાલુ છે। મારું આયુષ વેબડિયા। આ ફ્લેટ વડોદરામાં ગોત્રી વિસ્તારમાં આવેલી છે, ગાયત્રી સ્કૂલ છે એની આગળ। કઈ સાઈડ છે? સાઇટનું નામ છે કિશન એમ્બ્રોસિયા। જે હું મારી જ વાત કરું તો મેં 2020માં મકાન બુક કરાવ્યું હતું અને 2022-23માં તમને પોઝિશન આપી દઈશું એવું કીધું હતું। અત્યાર સુધી તમે અત્યારે જોઈ જ રહ્યા છો કે કંઈ જ કન્સ્ટ્રક્શન કશું જ નથી, અમે એક ખંડેર જેવી પડી રહી છે સાઇટ અને એમાં અત્યારે બેંક આવી ગઈ છે। બિલ્ડર અને બેંક બંને ભેગા થઈને શું ષડયંત્ર રચ્યું અમને કાંઈ પબ્લિકને પબ્લિકને કાંઈ ખબર ના હોય, પણ હવે અત્યારે બેંક હક કરીને આવી ગઈ છે અને એવું કહે છે કે અહીંયા સીલ મારી દીધું છે બધાના ઘરને અને અમારો કોઈ જ હક નથી એવું કહી રહી છે। તમને લાગે છે બેંકને બિલ્ડર જે મિલી વખતે તમારા લોકોને ફ્લેટોથી વંચિત થયો છે? શું કેવું છે? બેંક અને બિલ્ડર વચ્ચે તમે ફ્લેટ બુક કરાવ્યું છે તો તમે એનાથી વંચિત રહ્યા તો ફ્લેટથી વંચિત જ છે ને। અત્યારે અમે ભાડા ભરીએ છીએ, EMI ભરીએ છીએ। અત્યારે મોંઘવારીમાં શું ખર્ચો ના હોય। અમારી માગણી એટલી જ છે કે બેંક એમનો હક ધરાવે ને અને બિલ્ડર અને બેંકને પૈસા વસૂલ હોય તો બેંક બિલ્ડર પાસે જાય, એમાં આમ પબ્લિકને શું છે? તો તેજલ પટેલ। આજે અમે લોકો જે ભેગા થયા છે તેની અંદર અમારી રજૂઆત એ છે કે આપણે જે ગોત્રી વિસ્તારમાં ગાયત્રી સ્કૂલની પાસે કિશન એમ્બ્રોસિયા કરીને સાઇડ આવેલી છે, એ સાઇડની અંદર બિલ્ડરે જે તે સમયે બેંક ઓફ બરોડા જોડેથી પ્રોજેક્ટ લોન 16 કરોડ રૂપિયાની લીધેલી અને એ 16 કરોડની લોનની અંદર બેંકે 13 કરોડની આસપાસ ધિરાણ કરી દીધેલું છે। હવે જે 80%ની આસપાસ ગણી શકાય અને જે સાઇડની અંદર એટલું કામ પણ થયું નથી તો બેંકે કયા મુદ્દા જોઈને ધિરાણ કર્યું છે? હાલમાં બિલ્ડર કોઈ પણ હપ્તા ભરી રહ્યા નથી। અમારા ફ્લેટો બેંક ઓફ બરોડાએ સીલ કર્યા છે। બેંક ઓફ બરોડાએ જે મારા બાણાખતના લખાણ છે, સબ રજિસ્ટરના લખાણ મુજબ જે લખાણ આપેલું છે કે અમારી તારીખે ખરીદ્યા બાદ કોઈપણ બેંક એ ફ્લેટ ઉપર ગીરો રાખી નહીં શકે કે કોઈપણ બેંક એના ગીરો હક લઈ નહીં શકે। છતાં બેંક ઓફ બરોડાએ મારા ફ્લેટ પર સબ રજિસ્ટરના આદેશ વિરોધ કામ કર્યું ના હોવું જોઈએ, જેથી મારા ફ્લેટ પર એને લોન આપેલી નહીં હોય। તો એને લોન ના લી હોય તો અમારા જેવા 25-30 ફ્લેટ ધારકો છે જેમને આ પ્રકારના એમની લોન હાલતા પહેલાં ખરીદેલા છે, એના બાણાખત થયેલા છે। તો બેંક ઓફ બરોડાએ અમારા ફ્લેટ પર લોન નહીં આલી તો અમારા હકોથી અમને વંચિત શું કરવા કરી રહી છે, કઈ રીતે કરી રહી છે ને કઈ રીતે સરકારને રજૂઆત કરીને એ અમારા હક લઈ રહી છે। અમને બેંક ઓફ બરોડાને આ ખોટા લાગતા કૃત્યમાંથી રક્ષા અપાવવા માટે વિનંતી। આમાં જવાબદાર કોણ છે? જે તમને જે લોન માટે કરવી છે જવાબદાર વ્યક્તિ કોણ છે? બિલ્ડર છે કે બેંક?
બિલ્ડરે બેંક ઓફ બરોડા જોડેથી પ્રોજેક્ટ લોન લીધી, પણ બિલ્ડર તો આજે કોઈ પણ જગ્યાએ ગમે તે વસ્તુનું લોનની માંગણી કરે, પણ જ્યારે બેંક લોન ધિરાણ કરતી હોય ત્યારે એને કાગળિયા, સર્ચ રિપોર્ટ, ટાઇટલ ક્લિયરન્સ, દરેક પ્રકારની સરકારી પ્રોસેસ હોય છે. તો એને એની અંદર જે વેચાણ થયેલા યુનિટ પર એ ધિરાણ કરી નથી શકતા. આજે બિલ્ડર જો લોન નથી ભરતા, શું માંગણી શું છે તમારી? જે ફ્લેટ ઉપર બેંકે ધિરાણ નથી કરેલું એ ફ્લેટને બેંક જે હક કરીને અંદર આવતા અને આજે ખંડે જેવી પરિસ્થિતિ અમારી કરી છે. અમારી રેરા કોર્ટમાં દરેક જગ્યાએ અમારી રજૂઆતો પહોંચેલી છે, કેસ રેરા કોર્ટમાં ચાલે છે. તો જેના કાગળ પર પુરાવા હોય એને સમય કમ લાગે છે. આજે ખંડે થઈ ગયા પછી આ ફ્લેટ અમને સારા કરીને કોણ આલશે? ઓકે, શું નામ? આની રજૂઆત તમે ક્યાં કરી? રેરા કોર્ટમાં કરેલી સાહેબ. અને કાલે જે આપણા ગૃહમંત્રી આવ્યા એમને પણ રજૂઆત કરવા ગયા હતા? ના સાહેબ, અમે ગૃહમંત્રી આવેલા, હું ભાજપના કાર્યકર હોવાના નાતે હાજર હતો અને એ દરમિયાન અધિકારીશ્રીએ એવું પૂછવામાં આવેલું કે તમે રજૂઆત કરવા આવ્યા છે? મેં કહ્યું ના, અમે અહીંયા આગળ આવ્યા છે ને એ પ્રકારનું જો તમે કોઈ પરમિશન કે કોઈ તમે એવું કહેતા હોય કે રજૂઆત કરી શકાય છે તો અમે કરીશું, બાકી કાયદાનો કોઈ ભંગ નહીં કરીએ. પણ એમને એવું લાગ્યું કે નથી યોગ્ય, તો એમના રીતે એમને યોગ્ય પગલાં લીધેલા, જેનો અમને કોઈ પણ પ્રકારનો વાંધો નથી.